તો હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? તો ફરી વખત માયા સોલંકી ઓફિશિયલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાળિયાદ. જો તમે જોઈ શકો છો, અમે હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે જઈએ છીએ સીધા પાળિયાદ, કેમ કે રક્ષાબંધન તો વહી ગઈ છે, પણ મારા ભાઈને રાખડી બાંધવા જઈએ છીએ. તો આ છે હાઈવે, વર્તેજવાળો છે હાઈવે. ત્યાંથી અમે જઈ રહ્યા હતા, બાઇક લઈને ગયા હતા બંને, જો તમે જોઈ શકો છો. પછી જો વર્તેજ પગે તો ત્યાંથી રેલગાડી પણ નીકળી હતી. પછી લાગી ભૂખ આપણને, આપણે પહોંચી ગયા હોટલમાં. ત્યાં ચા નાસ્તો કરીને પછી ભાગ્યા. ત્યાં નાની એવી હોટલ હતી, ત્યાંથી પાછો અમે રસ્તો પકડી લીધો. પછી ઠેઠ પાળિયાદ જવાનું હતું, પણ રસ્તામાં થાકી જતા હતા એટલે વચમાં હોલ્ટ કરવા પડ્યા હતા. તમે જોઈ શકો છો રસ્તો. રસ્તામાં જતા હતા ત્યાં પાછો થોડોક હોલ્ટ લેવો પડ્યો, કેમ કે રેલગાડી આવવાની હતી એટલે સિગ્નલ બંધ હતો. એટલે ત્યાં ઊભા રહી ગયા. તમે કીધું લાવો આપણે વિડીયો ઉતારી લઈએ. પછી વિડીયો ઉતાર. રેલગાડી આખી ખાલી જ હતી, ડબ્બા નહોતા, જો તમે જોવો છો. પછી આપણે પોગી ગયા સીધા બોટાદ સિટીમાં. પછી ત્યાંથી તો પાળિયાદ આપણે 10 કિલોમીટર ખાલી આઘું હતું, પણ બાઇક લઈને જઈએ ને એટલે બહુ આઘું પડી જાય. ત્યાંથી 10 કિલોમીટર હતું એટલે બોટાદ પહોંચ્યા એટલે થોડોક નાસ્તો કર્યા હતા. પછી સીધા પાળિયાદ જઈને ઊભા રહેતા. હમણાં મારા ભાઈનું ઘર પણ બતાવું છું. જો આ છે મારા ભાઈનું ઘર. જો મારા હસબન્ડ આવીને બેઠી ગયા. આ છે મારા ભાઈ છે, એના મોટા ભાઈની બેબી છે, બે એની જ છે, ને આ બેન છે મારી બેન છે. પછી પહોંચી ગયા સીધા આપણે મારા ભાઈની વાડી. ત્યાં ગામમાંથી 3 કિલોમીટર આગી છે એની વાડી. જો અમે બાઇક મૂકી દીધા છે. અહીંયા કપાસ ને ગુવાર બંને ભેગું છે. જો બહુ મજા આવે એવું હતું વાડીમાં. જો તમે જોવો છો કેવું મસ્ત મસ્ત લોકેશન છે. એકદમ લીલી લીલી વાડી છે. પછી તો આપણે કપાસ ને બધું ગુવાર ને બધું જોતા જોતા બીજી વાડીમાં પહોંચી ગયા. જો હાલીને જ જાતી હતી. આગળ મારા હસબન્ડ નહીં જતા હતા, હું તો પાછળ રહી ગઈ હતી. પગમાં ચપ્પલ નહોતા પહેર્યા, ગારો હતો ને એટલે. જો અહીંયા મારા ભાઈ છે ને એના પપ્પા ને એમના મમ્મી બંને ગુવાર ઉતારે છે. જો સામે ઊભા છે ને એમના મમ્મી છે, અને અહીંયા નીચે ઉતારે છે ને એમના પપ્પા છે. ગુવાર પણ ઘણો બધો ફાલ આવેલો છે, એટલે 12:30 થાય ને તો એને મોકલાવાનો હતો એડમાં, એટલે ઉતારતા હતા બધા. જો એમના પપ્પા છે આ. પછી તો આપણે હાલીને ભાગ્યા. જો આ મગના છોડવા છે, એમાં મગ થાય છે. અમે તો લાવ્યા, ઘરે લાવ્યા, લીલા મગ છે એમાં. જો હસબન્ડને કાકડી ચડી, શીપડું. પછી તો આપણે આખું શીપડું લીધો હાથમાં, ખાવાનું શરૂ કર્યું એમને આખું. કઈ છાપકું હતું નહીં એટલે એમને લીધો હાથમાં.
પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા. પછી જો ઘરે જઈને પછી ભાઈને રાખડી બાંધી. રક્ષાબંધન વહી ગઈ હતી પણ થોડુંક આઘું હતું ને ઘર એટલે 2 દિવસ મોડા ગયા હતા અમે રાખડી બાંધવા મારા ભાઈને કેમ કે પાળિયાદમાં રહે છે મારો ભાઈ એટલે. પછી તમે પોગી ગયા સીધા પાળિયાદ. ત્યાં ભીરડાનાથ ઠાકરનું મંદિર છે ને ત્યાં 24 કલાક આપણે બગડાણા છે ને એવી રીતે બધું આખું ભોજન બધું શરૂ હોય ત્યાં. પછી વિહળ વાટિકા છે ને ગૌશાળા છે. જો અમે ગૌશાળામાં ગયા હતા. બધી સુવિધા છે અને ઘાસ નાખવામાં આવે છે, પાણીનું પણ હોય અને ઉપર પંખાની પણ સુવિધા આપેલી છે. બહુ મોટી ગૌશાળા છે. ત્યાં જો આજુબાજુનું બધું લોકેશન છે. ઘડીક ફોટા પાડ્યા થોડાક અને પછી ભાગ્યા. ત્યાંથી બહાર છે ને પૃથ્વીનો ગોળો છે નાનો એવો જો સર્કલ પડે છે ને ત્યાં પડખે નાની એવી નદી હતી. બહુ મસ્ત પાણી જતું હતું. આ બધી જગ્યા છે ને બધી વિહળાના ઠાકરની હતી. અને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. તો ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચ્યા છીએ. અમે પહોંચ્યા હતા રાતે પણ રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે અમે ખોખરા મારા નણંદના ઘરે રોકાઈ ગયા હતા. કેમ કે વરસાદી વાતાવરણ હતું અને વરસાદ શરૂ હતો એટલે ત્યાં રોકાઈ ગયા હતા. અને હવે અત્યારે સવાર વાગ્યા છે. અત્યારે સવારના 8:30 થયા છે. તો અત્યારે અમે 300 પહોંચ્યા છીએ. તો હવે મારા બ્લોગને એન્ડ કરું કેમ કે જે નાય ભાઈને એકદમ ફ્રેશ થઈ જાય હવે એટલે હવે ફ્રેશ થઈ જાય તો મારા બ્લોગને એન્ડ